હાલ લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે અને ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં છે। તે સુરત લોકસભા બેઠકના યુવા સરકાર પાર્ટીના ઉમેદવાર ગૌતમરાજ હિન્દુસ્તાની જેનું નિશાન બેટ છે તેમણે હોટલ ક્વોલિટી ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં પોતાની પાર્ટીના વચનો અંગેની માહિતી પણ પત્રકારોને આપી હતી। લોકસભાની ચૂંટણીનો પ્રચાર હાલ વધી રહેલી ગરમીની જેમ વધી રહ્યો છે। સુરતમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની સાથે સાથે નાના પક્ષો અને અપક્ષના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં મંડી વળ્યા છે, ત્યારે સુરત લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ જેવી પાર્ટીઓને ટક્કર આપવા માટે યુવા સરકાર પાર્ટીના ઉમેદવાર ગૌતમરાજ હિન્દુસ્તાની જેનું ચૂંટણી ચિહ્ન બેટ છે તે હાલ આ બંનેને માત આપવા મેદાન ઉતર્યા છે। તેમનો ચૂંટણી ઢંઢેરો ટ્રાફિક મુક્ત સુરત, પોલ્યુશન મુક્ત સુરત, ગંદકી મુક્ત સુરત, ગુનેગારી મુક્ત સુરત, રોગચાળા મુક્ત સુરત અને પ્રાંતવાદ મુક્ત સુરતની સાથે રોજગાર યુક્ત સુરત, ભાઈચારા યુક્ત સુરત, સ્વસ્થ યુક્ત સુરત અને સર્વાંગી વિકાસ યુક્ત સુરત અને શિક્ષિત, દીક્ષિત તેમજ રક્ષિત સુરત બનાવવા માટે તેઓ વચનો આપી રહ્યા છે। ત્યારે મીડિયા સાથે યોજાયેલા વાર્તાલાપમાં વધુ માહિતી આપી હતી। સાંભળીએ સુરત લોકસભા બેઠકના યુવા સરકાર પાર્ટીના શિક્ષિત ઉમેદવાર એવા ગૌતમરાજ હિન્દુસ્તાનીને। હું ગૌતમરાજ હિન્દુસ્તાની ખેડૂત પુત્ર છું। સુરત 24 લોકસભામાંથી ઉમેદવારી યુવા સરકાર પાર્ટી તરફથી કરી રહ્યો છે। અમારો ધ્યેય છે કે સુરતને ખૂબસૂરત બનાવવા માટેનું અમારી પાસે જે પ્લાન છે એનું અમે જે કાંઈ વચન આપ્યા છે એનું પાલન કરશું। બીજી પાર્ટીઓ કરતાં અમે એ વસ્તુ કરવા માંગીએ કે સુરતનું ગ્રાઉન્ડ વર્ક કામ કરશું। ટેક્સટાઇલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી બનાવવાનો અમારો ધ્યેય છે, જેથી કરીને દર વર્ષે 10,000 યુવાનોને રોજગારી ડાયરેક્ટ મળી શકે। સુરતના લોકોને 40% અહીંયા જે ઉદ્યોગો છે એમાં એને કામ મળવાની પ્રાયોરિટી મળવી જોઈએ। સુરતને પોલ્યુશન મુક્ત થવું જોઈએ, સુરત ટ્રાફિક મુક્ત થવું જોઈએ। એ ધ્યેય સાથે યુવા સરકાર પાર્ટી યુવાનોને અમે અપીલ કરીએ છીએ કે યુવાનો રાજનીતિમાં આવો, નેતૃત્વ કરવા આવો, એ માટે યુવા સરકાર પાર્ટીને 100% મતદાન કરો। 18 વર્ષની ઉંમરના તમામ યુવાનોને અમારી નમ્ર અપીલ છે કે રાષ્ટ્રમાં રાજનીતિમાં આવવા માટે યુવા સરકાર પાર્ટીને સપોર્ટ કરો। અમારું નિશાન બેટ છે, ક્રમાંક નંબર 5 ઉપર ગૌતમરાજ હિન્દુસ્તાનીને યુવા સરકાર પાર્ટીને આપનો મત આપીને યુવાનોને શક્તિ આપો, યુવાનોની શક્તિને દેખાડો એવી નમ્ર અરજ કરું છું। અને સુરતની જનતાને અમે કહીએ છીએ કે સુરતના પ્રશ્નો માટે અમે એના વ્યવહારુ સોલ્યુશન લાવશું અને એના માટે ટેક્સટાઇલ, ડાયમંડ અને રિયલ એસ્ટેટના જે પ્રશ્નો છે એ સુરતની જનતા ટેક્સપેયરોને સમજીને, ટેક્સપેયરના પ્રશ્નોને સમજીને અને એને પ્રાયોરિટી આપીને સુરતમાં એ સારી રીતે કેમ ધંધા ઉદ્યોગનો વિકાસ કરી શકે એવા ધ્યેય સાથે યુવા વિકાસ પાર્ટી એ કહેવા માગે છે કે સુરતના લોકો અમને એક ચાન્સ આપો। તમે બધા ઘણા લોકોને ચાન્સ આપ્યો, પણ અમને એક તક આપો। અમે જરૂર તમારું અહીંના લોકલના પ્રશ્નોને અહીંયા અને રાષ્ટ્રીય લેવલે અમે વાચા આપી શકશું અને એના વ્યવહારુ ઉપાયો કરશું એવો અમારી અમે ખાતરી આપીએ છીએ। જય ભારત, જય હિન્દ, જય યુવા સરકાર। જ હોય છે સ્કિલ વર્કરોની, એને દૂર કરવા માટે સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે 10,000 થી 20,000 યુવાનોને સ્કિલ બનાવીને રોજગાર મળે એવા ધ્યેય સાથે યુવા સરકાર પાર્ટી એમના વચનને પૂરું કરશે જો એ સરકારમાં આવશે। હવે વાત એ રહી કે આજે સાંપ્રત રાજનીતિમાં વચનોની થોકબંધ ચાલે છે। અમારી પાર્ટી યુવાન છે, પરંતુ અમારો એવો ધ્યેય છે કે જે પણ અમે કહીએ તે કરીને બતાવીએ અને એ માટે અમે અને અમારી પાર્ટીએ એવું નક્કી કર્યું છે કે જે પણ મેનિફેસ્ટો હોય એને અમે સ્ટેમ્પ પેપરમાં આપીને કમિટમેન્ટ જેવું કરવા માગીએ છીએ। જે પણ કરશું, કહેશું એ અમે લોકો કરી શકીએ એ થાય। અને સવાલ એવો પણ આવશે કે મોટી પાર્ટીઓ કે તમે તો જીતવાના નથી એટલે આવી વાત કરો છો, તો અમારે એમને એ કહેવાનું છે કે તમે તો જીતવાના છો, તો તમે પણ લોકોને સ્ટેમ્પ પેપરમાં પ્રોમિસ કરો કે જે અમે કહેવા માગીએ છીએ એ લોકોને કરી બતાવશું, તો જ અમે એ વચનો આપી શકીએ। આ યુવા સરકાર પાર્ટીનું આ એક અલગ વિઝન છે કે આ દેશની અંદર જે ફેંકુબાજી ચાલી રહી છે, 65% વસ્તીની ઉંમર 35 વર્ષ હોય એવા દેશનું નેતૃત્વ પણ યુવાન હોવું જોઈએ। અને એ યુવા સરકાર એનો એક સિદ્ધાંત માને છે કે યુવા દેશના વિકાસમાં યુવાનોનું યોગદાન હોવું જરૂરી છે અને એના માટે રાજકીય નેતૃત્વ પણ યુવાન હોવું જરૂરી છે। આપણી પાર્લામેન્ટમાં આજે એવરેજ ઉંમર 65 વર્ષની છે અને દેશની ઉંમર 35 વર્ષની છે। જે 40 વર્ષનો ગેપ છે એ દૂર કરવાનો યુવા સરકાર પાર્ટીનો ધ્યેય છે। ગુજરાતમાં અને ભારતમાં યુવાનોને રાષ્ટ્રીય રાજનીતિમાં લાવવા માટેની અમે આ પહેલ કરી છે। હવે અમારો મુખ્ય ધ્યેય એ છે કે પ્રતિનિધિ કેવો હોવો જોઈએ, સુરતની અંદર સુરતના પ્રશ્નોને વાચા આપીને એનો વ્યવહારુ નિરાકરણ લાવી શકે અને સુરતને ખૂબસૂરત બનાવી શકે એવા ધ્યેય સાથે
અમે આ વિઝન ફોર સુરત અમારો એક મેનિફેસ્ટો છે, નાનો છે, પરંતુ આ મેનિફેસ્ટોમાં અમે એ કહેવા માગીએ છીએ કે જે એમાં વાત અમે કરી છે એમાં ખાસ કરીને અમારો ધ્યેય છે કે સુરતનો જે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટીનો સૌથી મોટો આજે પ્રશ્ન છે એ ટ્રાફિકનો સૌથી મોટો પ્રશ્ન છે. લોકો સૌરાષ્ટ્રના ચમારડી ગામના વતની ખેડૂત પુત્રએ પત્રકાર પરિષદમાં પોતે જો આવશે તો ઉપરોક્ત તમામ વચનો પૂર્ણ કરશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. પ્રકાશવાળા સાથે અઝર કુરશી.